ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો મોટો ઝટકો। કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ આવતીકાલે 12 થી 12:30ના અરસામાં ભાજપમાં કેસરીયો ખેસ ધારણ કરવાના છે। આજે સવારે પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે અમદાવાદના સાયન્સ સિટી સ્થિત અમરીશ ડેરના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને અમરીશ ડેર તેમજ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી, જે બાદ તેઓએ કહ્યું કે ઘણા બધા સમયથી રામ મંદિર 370 સહિતના મુદ્દે કોંગ્રેસમાં બધા મુદ્દા ઉઠાવતો હતો। ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એ થોડા સમયથી ચાલી રહ્યું હતું ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે, ત્યારે આવતીકાલે 12 સાડા 12 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ। ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ, જેટલા મારા સમર્થકો, એમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માંગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં પણ કાર્યક્રમ